અમદાવાદમાં તૈયાર થયેલો ભવ્ય ભગવો ધ્વજ અયોધ્યા રામ મંદિરના શિખર પર લહેરાશે. પીએમ મોદી આગામી 25 નવેમ્બરે રામ મંદિરના 161 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ કરશે. આ ઐતિહાસિક ઘટના હશે જ્યારે મંદિરના તમામ 7 શિખરો ભગવા ધ્વજોથી સુશોભિત હશે. અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો ભગવો ધ્વજ ખાસ ટકાઉ પેરાશૂટ કાપડ અને રેશમી દોરાઓથી બનાવવામાં આવ્યો છે. તેને 360 ડિગ્રી ફરતા યંત્ર દ્વારા 161 ફૂટના શિખર પર આવેલા 42 ફૂટ ઊંચા ધ્વજદંડ પર લગાવવામાં આવશે. આ ત્રિકોણાકાર ધ્વજ પર સૂર્ય, ઓમ અને કોવીદાર વૃક્ષ જેવા પ્રતીકો છાપવામાં આવ્યા છે. जो ध्वज के ऊपर जो प्रतीक है वो राम भगवान के जो प्रतीक होते हैं, जैसे सूर्य भगवान है उसके ऊपर वृक्ष है, वो भी है उसमें. और जो फैब्रिक की बात करें तो वो 3 लेयर फैब्रिक है, इसमें सिल्क का मटेरियल है और पूरा हैंड वर्क है, एम्ब्रॉयडरी वर्क है पूरा. 11 फीट विड्थ है और 22 फीट इसका लेंथ है. और इसमें बनाने में 4-5 कारीगर लगे थे और उसका वेट अप्रॉक्स 4 kg के आसपास है. રામ મંદિરના નિર્માણમાં અમદાવાદનું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું છે. મુખ્ય ધ્વજદંડ અને દાનપાત્રથી લઈને સુશોભન સામગ્રી સુધી રામ મંદિરની અનેક મુખ્ય વસ્તુઓ અમદાવાદમાંથી જ ગઈ છે. આગામી 25 નવેમ્બરના રોજ યોજાનારો ધ્વજારોહણ સમારોહ રામ મંદિર નિર્માણ પૂર્ણ થયાનું પ્રતીક બનશે.